પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 16 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 920 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹18,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર HK પ્રજાપતિની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર જગદીશ ઢાકી, માર્કેટ ઇન્સ્પેક્ટર પ્રતાપભાઈ શિયાળ, ફૂડ ઇન્સ્પેક્ટર વિજયભાઈ ઠકરાર તથા સેની સબ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 120 માઇક્રોનથી ઓછી માઇક્રોન વાળી બેગ ગ્રાહકને આપતા હોય તેવા 16 વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ ₹18,500નો દંડ વસૂલ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 920 કિલો જથ્થો જપ્ત કર્યો હતો। તેમજ GB ઓફિસ પાસે, ફાયર બ્રિગેડ રોડ, નવયુગ વિદ્યાલય પાસે, SVP રોડ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી શોપ, રસલારી, સોડા શોપ, ઠંડા પીણા, મીઠાઈ અને ફરસાણ સહિતનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન લારીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા હોય તેવા 10 ધંધાર્થીઓ પાસેથી ₹5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।